આજે આપણે આ વિડીયોમાં જોશું કે દિલ્હીના નવા સીએમ તરીકે કોની નિયુક્તિ થઈ છે. કેજરીવાલ પર લાગેલા કેટલાક ભ્રષ્ટાચારના આરોપે તહેત તેમણે 15 દિવસની જમાનત દરમિયાન સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ દિલ્હીના નવા સીએમ તરીકે અતિશી માર્લેનાની નિયુક્તિ કરવામાં આવી હતી, કે જેમની ઉંમર હાલ 43 વર્ષ છે અને તે પણ એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. આમ આદમી પાર્ટી દ્વારા એવું વિચારવામાં આવે છે કે જો ભાજપ સરકાર આ પદ પર આવે તો આમ આદમી પાર્ટી પર દ્વારા જે મફત સેવાઓ આપવામાં આવી રહી હતી તે તમામ સેવાઓ સમાપ્ત કરી દેશે. એટલા માટે આમ આદમી પાર્ટી દ્વારા એ જ વિચારવામાં આવ્યું કે દિલ્હીના સીએમ તરીકે કોઈ આમ આદમી પાર્ટીનો જ વ્યક્તિ રહેશે. તો અતિશીની જ્યારે સીએમ પદ તરીકે ઘોષણા કરવામાં આવી હતી તે 17 સપ્ટેમ્બર 2024 ના રોજ હતી અને તેનો શપથ ગ્રહણ આજે 21 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવશે. તો સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પછી જો કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ મહિલા હોય તો ત્રીજી મહિલા તરીકે અતિશી માર્લેનાને નિયુક્ત કરવામાં આવશે. તો જુઓ, અને ઉપરાંત બીજા 5 મંત્રી પણ આ શપથ ગ્રહણમાં શપથ લે છે. ઉપરાંત મનીષ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે તે મંત્રી પદ પર હવે નિયુક્ત નહીં થાય. તો આવા નવા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો.